જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર. જ્ઞાન સહાયકમાં પ્રાઇમરી, સેકન્ડરી અને હાયર સેકન્ડરીની ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં અરજી કરવાની તારીખ 2 ડિસેમ્બરથી 12 ડિસેમ્બર છે. પગાર ધોરણ 21,000થી 26,000 છે. આ અંગેની વધુ માહિતી આપણે આગળ વિડીયોમાં જાણીશું. વિડીયોમાં આગળ વધે તે પહેલાં જો તમે અમારી ચેનલ ગુજરાત સરકારી હબ ઉપર નવા આવ્યા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે જ વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે અમારા જે યુટ્યુબ ચેનલના પ્રોફાઇલમાં લિંક આપેલી છે ત્યાંથી ક્લિક કરીને જોડાઈ શકો છો. ફેસબુક પેજને પણ તમે ફોલો કરી લેજો, ઇન્સ્ટાગ્રામ આઈડીને પણ ફોલો કરી લેજો. અને જો ઘરે બેઠા તમારે ઓનલાઈન ફોર્મ તમારું ભરાવવું હોય અમારી પાસે તો તમે આ QR કોડને સ્કેન કરીને હેલોનો મેસેજ મોકલી શકો છો. અને ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રોબ્લેમ જણાય તો તમે અમને ઇન્સ્ટાગ્રામ આઈડીમાં મેસેજ કરી શકો છો. હવે વાત કરીએ આપણે ભરતીની, તો પોસ્ટનું નામ છે જ્ઞાન સહાયક પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક જે ભરતી જાહેર કરી છે તે. કરારનો સમયગાળો 11 મહિનાનો છે. નોકરીનું સ્થાન ઓલ ગુજરાતમાં રહેશે. એપ્લિકેશન મોડ ઓનલાઈન રહેશે. શરૂઆત જે ફોર્મ ભરવાની ચાલુ થઈ ગઈ છે તે 2 ડિસેમ્બર 2025થી શરૂ થઈ ચૂક્યું છે. સત્તાવાર વેબસાઇટ છે ssgujarat.org ઉપર તમારે ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે. જેમાં માસિક ફિક્સ પગાર અહીંયા જણાવ્યો છે કે જ્ઞાન સહાયક પ્રાથમિક જે શિક્ષકો છે તેના માટે 21,000, માધ્યમિક માટે 24,000 અને ઉચ્ચ માધ્યમિક માટે 26,000નો ફિક્સ પગાર અહીંયા કરવામાં આવ્યો છે. વય મર્યાદાની વાત કરીએ તો મહત્તમ વય મર્યાદા જ્ઞાન સહાયક પ્રાથમિક માટે 40 વર્ષ, માધ્યમિકમાં 45 વર્ષ, જ્યારે ઉચ્ચ માધ્યમિકમાં 45 વર્ષ વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારોએ સલાહ આપવામાં આવે છે કે તેઓ ફોર્મ ભરતા પહેલાં શૈક્ષણિક લાયકાત જેમ કે ટેટ અને ટેટની જરૂરિયાતોને લગતી ડિગ્રી સંબંધિત વેબસાઇટ ઉપર ઉપલબ્ધ સત્તાવાર માર્ગદર્શિકા કાળજીપૂર્વક વાંચે અને આ લાયકાત ધરાવતા ચોક્કસ શૈક્ષણિક વિભાગ દ્વારા નિર્ધારિત ધોરણો અનુસાર જે પણ વિદ્યાર્થી મિત્રો પાસે આની સર્ટિફિકેટ હોય તેઓએ જ આ અરજી ફોર્મ ભરવું. ઓફિશિયલ જે નોટિફિકેશન છે તે આપણે અહીંયા જોઈશું કે જ્ઞાન સહાયક પ્રાથમિકમાં 21,000 પગાર સાથે ફિક્સ 40 વર્ષની વય મર્યાદા સુધી જે પણ ઉમેદવાર છે તે અપ્લાય કરી શકે છે. જ્ઞાન સહાયક માધ્યમિકમાં 24,000થી લઈને 45 વર્ષ સુધીના ઉમેદવાર અહીંયા અપ્લાય કરી શકે છે. જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિકમાં 26,000 ફિક્સ પગાર સાથે 45 વર્ષ સુધીના વય મર્યાદા સુધીના ઉમેદવાર અહીંયા અપ્લાય કરી શકે છે. શૈક્ષણિક વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓ તથા સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તથા કમિશનર શ્રી આદિજાતિ વિકાસ કચેરી તથા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તકની નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ અને નિયામક શ્રી વિકસિત જાતિ કલ્યાણ કચેરી હસ્તકથી ગુજરાત રાજ્યની અનુદાનિત નિવાસ પ્રાથમિક શાળાઓ, આશ્રમ શાળાઓ તથા માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક માટે શાળાને 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિકની જગ્યા માટે કરાર આધારિત ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે. ઉમેદવારો માટે નીચે જણાવેલા વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉમેદવારે અરજી કરતાં પહેલાં વેબસાઇટ ઉપર મૂકેલી ઉચ્ચ જે પણ જરૂરી લાયકાત, જગ્યા અને વય મર્યાદા, નિમણૂક પ્રકાર અને મહેનતાણા વિશેની સૂચનાઓ છે તે જરૂરથી વાંચી લેવી. જિલ્લા કક્ષાએ રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં અરજી આવશે નહીં. તમારે ઓનલાઈન જ અરજી કરવાની રહેશે. ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ કરવા માટે જ્યારે પણ રૂબરૂમાં બોલાવે ત્યારે ઓનલાઈન જે પણ તમે અપલોડ કરેલા છે ડોક્યુમેન્ટ તે તમારે ઓરિજિનલ અહીંયા બતાવવાના રહેશે. સાથે જ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફની ચકાસણી પણ કરવામાં આવશે. આ માટેની જે લિંક છે તે તમને અહીંયા સ્ક્રીન પર આપેલી છે. અરજી તમારે 2 તારીખથી લઈને 12 ડિસેમ્બર સુધી તમે કરી શકો છો ઓનલાઈન. અહીંયા જે આપણે પસંદગીની વાત કરીએ તો ઓનલાઈન અરજી ઉમેદવાર કરવાની રહેશે. ત્યારબાદ દસ્તાવેજોની ચકાસણી થશે. ચકાસણી માટે જ્યારે ઉમેદવારોને બોલાવવામાં આવે ત્યારે ઓરિજિનલ બધા જ ડોક્યુમેન્ટ તમારે ત્યાં બતાવવાના રહેશે અને જે તમે અરજી કરેલી હશે તે અરજીનું પ્રિન્ટઆઉટ પણ સાથે લઈ જવાનું રહેશે. તો અને સાથે એ દરેક ડોક્યુમેન્ટની એક ઝેરોક્સ પણ તમારે લઈ જવાની રહેશે અને પાસપોર્ટ સાઇઝના 2 ફોટા લઈ જવાના રહેશે. તો આ રીતે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
જે પણ ઉમેદવારોએ ટેટની પરીક્ષા આપેલી છે તેમની પાસે તેનું સર્ટિફિકેટ છે તેઓ ઉમેદવારોએ જરૂરથી અહીંયા અપ્લાય કરવું. તેમના સુધી આ વિડીયો જરૂરથી શેર કરજો. સાથે જ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ઇન્સ્ટાગ્રામ આઈડી, અમારું વોટ્સઅપ ગ્રુપ, સાથે જ અમારું ફેસબુક પેજ અને યુટ્યુબ ચેનલ પર જરૂરથી અમને સબસ્ક્રાઈબ કરી લેજો. અને ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રોબ્લેમ જણાય તો જરૂરથી અમને ઇન્સ્ટાગ્રામ આઈડી પર મેસેજ કરજો. અને જો તમારે ઓનલાઈન ફોર્મ અમારી પાસે ભરાવવું હોય તો QR કોડને સ્કેન કરીને અમને મેસેજ કરી શકો છો. ચેનલને લાઇક કરવાનું, શેર કરવાનું તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.